તે અમારી આગળ ખુલ્લા દિલે તારા પાપનું પોકાર કર્યો છે. ચાલ અમારી સાથે ચાલ. ક્યાં? બસ અમે તને આજે ઠેકાણે લઈ જઈએ. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજ્યા છે અને તું અમારી સાથે ચાલ. એ વખતે મહારાજ મનુષ્યોને મનુષ્ય દર્શન આપતા. વડતાલમાં બિરાજે છે, તો અમારી સાથે ચાલ. તારું આજે ખાતું ચૂકતે કરવાનું છે. શું કહે છે? તારું આજ સુધીનું ખાતું ચૂકતે કરવાનું છે. જો આ અભયદાનનો બીજો અર્થ, જેના સંબંધે જેના સંગે ખાતા આપણા જન્મના ખાતા ચૂકતે થઈ જાય એનું નામ અભયદાન. ખાતા ચૂકતે થઈ જાય એટલું નહીં, એ કરોડોની નુકસાની વાળો કરોડપતિ થઈ જાય એનું નામ અભયદાન. કરોડોની નુકસાની વાળો હોય એને ભગવાન પોતે ખાતું ચૂકતે કરે એટલું નહીં, પરંતુ કરોડોની સબસિડી આપી દે. જરૂર એટલી છે કે આજે તારું તું સર્વસ્વ દઈ દે, તન મન ધન આ વેળા. બસ તું આજે ભગવાનને શરણે થઈ જા અને હાથ જોડીને, હે પ્રભુ, મારું તન, મારું મન, મારું ધન હવે તમારું છે, હું તમારો છું. બસ મારો હાથ ઝાલી લો પ્રભુ, બસ મારો હાથ ઝાલી લો. આજે તારું તો સર્વસ્વ દઈ દે, તન મન ધન આવેલા. હાથ ગ્રહી હરી ટાળી રે દે છે, જન્મ જન્મના ફેરા રે, જન્મ જન્મના ફેરા. જન્મ મરણના ફેરા તારા ટાળી નાખશે. તો હાથ આપી દે, તારો હાથ આપી દે અને તું કહી દે, હે પ્રભુ, હું તમારો છું, તમે મારા છો. આજથી મારું તન તમારું છે, મારું ધન તમારું છે, મારું મન તમારું છે. હે પ્રભુ, આ તન, મન અને ધનના માલિક તમે છો. હવેથી મને એવું અજ્ઞાનમાં હું ન જીવું કે આ મારું છે, મારું છે, મારું છે. હું છું, હું છું, હું છું. એ હું, મારું ને મેંનો ત્યાગ કરીને, હે પ્રભુ, બસ તું, તારું ને તે. આ અમારે જીવનની એક મૂડી બની જાય, અમારી સમજણ થઈ જાય કે તું કરે છે આ જે કંઈ તારું છે અને જે તે કર્યું છે ત્યાં કર્યું છે. પ્રભુ, અમને હું, મારું ને મેંના અજ્ઞાનમાંથી બહાર નીકળીએ અને તું, તારું ને તેના જ્ઞાનમાં અમે આવી જઈએ. હે પ્રભુ, બસ અમારી પર કૃપા કરો. આટલું કહી દેજે તું મહારાજની આગળ આવીને, તારું ખાતું ચૂકતે થઈ જશે. તો આટલું બધું પાપનું પોટલું ચૂકતે થાય. સિદ્ધાંત કરવાનો એવું કહે છે, કરેલા કર્મને ભોગવવા પડે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને કહ્યું, સંતો, જીવના કર્મ સામો જોવા જઈએ તો કોઈ દિવસ જીવનો પાર આવે એવો જ નથી. અનંત જન્મે મેળ પડે એવો નથી. ક્યાં મેળ પડે? આપણા અત્યારે કર્મ જોવા જાય તો આપણે અહીંયા કંઈક જુદા છીએ, અંદર કંઈક જુદા હોઈએ, બહાર જુદા હોઈએ, ઘરે જુદા હોઈએ, ધંધા ઉપર જુદા હોઈએ, નોકરી ઉપર જુદા હોઈએ, અને હગાવાલા જોડે તમે હાવ જુદા હોય પાછા. હો, મહારાજ નથી જાણતા આપણને? અહીં ડાયા ડમરા જેવા થઈને બેસી ગયા બધા, એટલે શું મહારાજ આપણને નથી ઓળખતા? આપણે લોકોને છેતરી શકશું, એમને છેતરી શકશું? મુક્તો આપણું બધું જાણે છે, તનકી જાણે, મનકી જાણે, ચિતકી ચોરી. કે આ ભલે મારી આગળ લાંબો ટૂંકો થતો હોય ને 25-50 હો દંડવત કરતો હોય, પરંતુ મહી કેવો છે એને સારી રીતે જાણે છે. સમજ્યા? અને એટલે તો એ ભગવાન છે, અને છતાંય નિભાવે છે, કારણ કે ભગવાન છે. આજ એની સર્વોપરિતા છે, છતાંય નિભાવે છે. આપણે તો એકની એક ભૂલ જોઈ હોય ને તો આખી જિંદગી ભૂલીએ નહીં. આપણી અનંત ભૂલોને જોવા છતાંય દે એ પ્રભુ આપણને નિભાવે છે. સાંભળજો, છતાંય હશે છોરું કછોરું થાય, આ માવતર કમાવતર ન થાય. મુક્તો, આ તો એમની કરુણા છે. મુક્તો, આપણને બધાને અહીં બેઠેલાને નખશિખા પર્યંત બધું જ જાણતા હોવા છતાં, સર્વે રીતે ઓળખતા હોવા છતાં, તમારો દીકરો તમને સારી રીતે હજુ નહીં ઓળખી શકતો હોય, તમારા ઘરવાળા તરી વરથી જોડે હશે તો તમને સારી રીતે નહીં ઓળખી શકતા હોય, કે તમે એમને સારી રીતે નહીં ઓળખી શકતા હોય. મુક્તો, ક્યાંક હજુ તે. અને એટલે તો ઘણા કહેતા હોય, જોજો, બે મિત્રો હોય કે બે ભાગીદાર હોય ને 25 વર્ષ જોડે રહે ને પછી જ્યારે બાટલામાં ઉતારીને પેલો ભાગી જાય ને ત્યારે એક શબ્દ બોલશે, મારો બેટો 25 વર્ષ જોડે રહ્યો તો એમ ઓળખી ના શક્યો. કેવો નથી થતો? તો ઓળખી ના શક્યો એને.
મુક્તો. તો ભગવાન આપણને શું નથી ઓળખી શકતા અને એટલે નિભાવે છે? ના, એ દયાનો આપણે દુરુપયોગ કરીએ છીએ. સાંભળજો, દયાનો દુરુપયોગ કરીએ છીએ, પરંતુ પ્રભુ બધું જાણે છે. અહીંયા મહારાજ કહે છે, બ્રહ્મ તદરૂપાનંદ સ્વામી કહે છે કે હે ભાઈ, તું મારી સાથે ચાલ અને વડતાલ તને લઈ જવો છે. વડતાલ પહોંચ્યા. રસ્તામાં સત્સંગ કરતા કરતા મહાપ્રભુનો મહિમા ગાતા ગાતા તદરૂપાનંદ સ્વામી વડતાલ લઈ જાય છે. સાંભળજો હવે બનેલી વાત. વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત હવે શરૂ થાય છે. વચનામૃતમાંનો ઉલ્લેખ આવે છે. વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે, હજારો હરિભક્તો બેઠા છે, અને એમાં વડોદરાના બ્રાહ્મણ જ્ઞાતિના મોટા આગેવાન, બ્રાહ્મણોના પ્રમુખ, બ્રાહ્મણ જ્ઞાતિના, વડોદરા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ એવા રામચંદ્ર વાઘમોડિયા નામના હરિભક્ત, શ્રીજી મહારાજના આશ્રિત, એ પણ સામે બેઠા છે. સાંભળજો, આગળ બેઠા છે, વડોદરાથી આવ્યા છે. અને એ વખતે તદરૂપાનંદ સ્વામી પેલા ભક્તને લઈને, પેલાને લઈને, પેલો પરોપવાળો એને લઈને અહીં આવે છે. છેટેથી કહેલું, જો સામે બેઠા ને સ્વામિનારાયણ ભગવાન છે, તું ચોટી પડજે, પગમાં માથું મૂકીને ચોટી પડજે. પેલો દૂર ઊભો ઊભો દંડવત કરે છે, દંડવત કરી રહ્યો છે. અને એ જ વખતે ધબદઈને એકદમ ધબાકો થયો. ધબાકો થયો એટલે પેલાને થઈ ગઈ સમાધિ. દંડવત કરતાં કરતાં પડી ગયો. મહારાજની એની એક નજર થઈને, અને એક નજર થતાની સાથે પેલાને સમાધિ થઈ ગઈ. સમાધિ થઈને પેલો પડ્યો છે ને ધબાકો થયો ને એટલે આખી સભા ઊભી થઈ ગઈ. શું થયું, શું થયું, શું થયું? કોઈ માણસ દંડવત કરતો હોય ને એકદમ પડી જાય તો આપણને બધાને તાજુબ થાય. સ્વાભાવિક છે કે ભાઈ શું થયું? બધા ભેગા થઈ ગયા. અને આ દ્રશ્ય રામચંદ્ર વાઘમોડિયાએ જોયું. એટલે રામચંદ્ર આમ જોઈ રહ્યા છે, આમ જોઈ રહ્યા છે. એમણે ઓળખી લીધો કે આ તો ઓલ્યો વર્ણભ્રષ્ટ થયેલો, અમારી નાતનો પેલો ખૂની, એના ભાઈને મારી નાખ્યો તે, જેને અમે નાત બાર મૂકેલો છે, અને એ તો પરબ માણીને બેઠો જ ગામના જાપામાં. એ અહીં ક્યાંથી? અને એને સમાધિ. સાંભળજો. અને ત્યાં વડતાલના 14મા વચનામૃતની અંદર રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન છે. અત્યાર સુધીનો પ્રસંગ છે ને અંદર લખાણમાં નથી. આ એનો બેકગ્રાઉન્ડ કહ્યું તમને. હવે પ્રશ્ન શરૂ થાય છે. રામચંદ્ર વાઘમોડિયા પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, એક પ્રશ્ન પૂછું? મહારાજ કે પૂછો. મહારાજ, કોઈ પાત્ર હોય, કોઈ સત્સંગી હોય, કોઈક ભગવાનનો ભક્ત હોય, એને તો સમાધિ થઈ જાય, પણ આવા પાપીને, પાપના પર્વત જેવાને સમાધિ થઈ ગઈ, એનું શું કારણ છે? કારણ કે ઓળખતા હતા ને. આ પ્રશ્ન છે વડતાલના 14માનો. આવા કુપાત્રને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ છે? અને તો કોઈ પાત્રતા નથી, કોઈ લાયકાત નથી, એ તો પાપી છે, એ તો અધર્મી છે, તો એને સમાધિ થઈ ગઈ, એનું શું કારણ છે? મહારાજને કહે છે, મહારાજ એને હું ઓળખું છું, આ તો ખૂની છે અને વર્ણભ્રષ્ટ થયેલો છે, તો પાપીને કેમ સમાધિ થઈ ગઈ? અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ વાત કરે છે. સાંભળજો કે હે રામચંદ્ર વાઘમોડિયા, ગમે તેવો પાપી જીવ હોય અને ગમે તેવો કૃતજ્ઞ જીવ હોય, ગમે તેવો ભ્રષ્ટ જીવ હોય, પરંતુ અમારા મોટા સંતની જો નાનકડી સેવા થઈ જાય તો એના સર્વે પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એના કાળ કર્મ અને માયાનું ખાતું ચૂકતે થઈ જાય છે. અને પછી મહારાજ કહે છે, આ મારા તદ્રૂપાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા અને એમને મારવા માટે વૈરાગીઓ પથ્થર લઈને પાછળ પડ્યા હતા, જીવ લઈને સંતો નાઠા, ઉનાળાનો ધોમ ધકતો તાપ, અને એમાં આની પરબ આગળ અમારા તદ્રૂપાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, એ પડી ગયા, અને એમાં એમને આણે ઉઠીને પાણી પાયું, એટલી એની સેવા થઈ ગઈ છે. અને એ સેવાએ કરીને અમારા સંતની સેવા થઈ ગઈ. એ પાણી એને નથી પાયું, એનામાં રહીને, તદ્રૂપાનંદ સ્વામીમાં રહીને પાણી પીનારા અમે હતા, એટલે એને અમારી સેવા કરી નાખી છે. સમજ્યા? અને એટલે એના કાળ કર્મને માયાની ઉપર રેખ પર મેખ મારી દીધી. આજ સુધીનું એનું કર્મનું જે ખાતું હતું ને, એ મેં ચૂકતે કરી નાખ્યું. તમને ખબર નથી. આ તમે તો નજરે જોયું છે, એ જ કહો છો કે પાપી છે ને અધર્મી છે, પરંતુ એને અમારા સંતની આટલી સેવા કરી દીધી ને. સાંભળજો, સંતો શા માટે વિચરે છે? આપણો પ્રશ્ન પહેલો કે સંતોનું વિચરણ શા માટે હોય છે? ભગવાનને, ભગવાનના સત્પુરુષનું વિચરણ શા માટે હોય છે? એમનો હાથ લાંબો કરે છે શા માટે? એ મંદવાડ ગ્રહણ કરે છે શા માટે? એ કંઈક જરૂરિયાત ઊભી કરે છે શા માટે? એની પાછળનો ઇન્ટેન્શન શું છે? અને એટલે કહ્યું
કે હે મહારાજ, સંતોને આશીર્વાદ આપતા સ્વામિનારાયણ ભગવાન એટલે કહે છે કે હે સંતો, એને અન્ન જળ અંબર આપે રે. એવા સંતને કોઈ જળ, અન્ન કહેતા જમાડશે, કોઈ જળ પાશે. આ જળ પાયો, એને અન્ન જળ અંબર આપે રે. તે તો તપે નહીં ત્રિય તાપે રે. ત્રિવિધ તાપ એના માથે હોય છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ ત્રિવિધ તાપથી પીડાતો હશે ગમે તેવો જીવ હશે, તો પણ અમારા સંતની સેવા થઈ જશે ને તો અમે એને ખાતર ચૂકતે કરશું. તો આ ભગવાન સ્વામિનારાયણનો કૃપાનો ધોધ વહાવવા માટે જ શ્રીજી મહારાજે પોતે વિચરણ કર્યું, સમૈયા કર્યા, ઉત્સવ કર્યા, આવા પ્રસંગો ઊભા કર્યા. આ જોડી સેવા જેવા. શું કરવા? તમે કહેશો કે સ્વામી દર વર્ષે એક વખત ખાતું ચૂકતે થઈ ગયું પછી દર વર્ષે ચૂકતે કરાવવાનું. એટલે આ રોજ તમારું આપણું જો બેલેન્સ કરવા જાય તો આપણે રોજ એટલું બધું કર્મનું ખાતું ડેબિટ થતું જાય, રોજ એટલું થતું જાય. મુક્તો 12 મહિનાનું ભેગું થઈ ગયું હોય ઢગલો પાછું, તો આજે શું કરવાનું પહેલાં? એટલે 12 મહિને કરવું પડે છે. એટલે તમે આજ ખાધું કાલ ફરતી ખાવાનું, ખાવું જ પડે, ભૂખ્યા થઈ જ જવાના. મુક્તો ગાડીમાં પેટ્રોલ આજ પૂર્યું જ પાછું. આ ગાડી વપરાય છે ને, પડી રહેતી હોય તો પેટ્રોલ ના પુરાવવું પડે, પણ વપરાય છે ને એટલે પેટ્રોલ પુરાવવું જ પડે. ભલે પછી ટ્રકની હડતાલ હોય ને લાઇનમાં ઊભા રહીને પુરાવવું પડે તો પુરાવવું પડે, એ હકીકત છે. સમજ્યા? એમ 12 મહિને આપણું 12 મહિને ખાતું ચૂકતે કરાવવાનો પ્રસંગ છે. મુક્તો અને મહાપ્રભુને એક જ પ્રાર્થના કરીએ, દયાળુ અમે બીજું કરી જીવો શું કરશે? કર જોડી ચરણે શીશ ધરશે. હે પ્રભુ, અમારી પાસે બીજું કશું નથી. હાથ જોડીને પગે લાગીએ અમે અને માથું દબાઈએ, અને હે મહારાજ, બસ અમને જે તમે આપ્યું છે એ અમારું નથી એમ માનીને, અમારું તન મન અને ધન એ અમારું નથી એમ સમજીને, હે પ્રભુ અમને તમને અર્પણ કરીએ. બસ અમારે બીજું કાંઈ જોતું નથી. અર્પી શકીએ એવી અમારી પર કૃપા કરજો. અમારું નથી, એના માલિક અમે નથી. અને ભગવાનને સંત કંઈક સ્વીકારે છે. સાંભળજો, શું કરવા? સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા અહીંયા જેતલપુર, અને જેતલપુરમાં યજ્ઞ કર્યો, અને પેલી વેશ્યાબાઈ એણે ભગવાનની પાસે ઘઉં માગ્યા કે મને દળવા માટે આપો. બધાએ વિરોધ કર્યો. મહારાજ, આને ન અપાય, આને ન અપાય. આ તો ઉતરેલ બાઈ છે, પાપી છે, વ્યભિચારી છે, એને ન અપાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સાંભળજો, પતિતો ધ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કીર્તનમાં શબ્દ શ્લોકમાં લખી નાખ્યું છે, પતિતો ધ્વરણાય તત્પરમ. પતિતોના ઉદ્ધાર કરવાને માટે ભગવાન સદાય તત્પર છે. સાંભળજો, પતિતો ધ્વરણાય તત્પરમ. પતિતોના ઉદ્ધાર કરવાને માટે મહાપ્રભુ નિરંતર તત્પર છે. સમજ્યા? બીજામાં આમાં ફેર શું? સ્વામિનારાયણ ભગવાનને બધાએ મના કરી કે પ્રભુ રહેવા દો, આવી પાપી બાઈને ન અપાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, ના, મારે આપવું છે અનાજ, એને દળવા માટે આપવું છે. સાગર જેવા દિલડા જેના કેદી ન છલકાય. જી, અમે તો સાગરને ઠેકાણે છીએ, ત્યાં આવે જ. આવા પાપીઓ પણ અમારી જોડે આવે. અધમ અને પાપીઓના મોક્ષ કરવાને માટે મુક્તાનંદ સ્વામી પ્રાર્થનામાં કરે છે, કહે છે પ્રાર્થનામાં કે હે મહારાજ, તમને અધમને ઉદ્ધારવાનો હેવા પડ્યો છે. સમજ્યા? મુક્તાનંદ સ્વામી આવો શબ્દ વાપરે છો કે મહારાજ તમને હેવા પડ્યો છે. શાનો હેવા પડ્યો છે? અધમને ઉદ્ધારવાનો હેવા પડ્યો છે. આ હેવા હારો કે નહીં પહેલા? અને એ હેવા છે એટલે તો આપણે બધા ફાઈ ગયા છીએ. સમજો, આ હેવા જો ભગવાનને ન હોત તો આપણે ફાવ્યા ન હોત. સમજ્યા? મુક્તો અહીંયા એ અધમ ઉદ્ધારક એટલે કહેવાય છે કે અધમને ઉદ્ધારવાનો સેવા પડ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં એટલે શબ્દ વાપર્યા છે, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. હે પ્રભુ, તમે અધમને ઉદ્ધારવાને માટે આવ્યા છો, પતિતોને પાવન કરવાને માટે આવ્યા છો. પડેલાને પાટું મારવું એ પ્રભુનો અને સંતોનો ધર્મ નથી. પડેલાને પંપોળીને બેઠો કરવો એ ભગવાનને સંતોનો ધર્મ છે. મુક્તો, પડેલાને પાટું મારવું એ માનો ધર્મ નથી. સીડી ઉપરથી કોઈ પડે ને આવીને પાટું મારે, દેખતો નથી, પગથિયું ભૂલી જાય. એટલે અત્યારે પાટું ના મારવાનું હોય, એને પંપોળીને ઊભો કરવાનો. બેટા વાગ્યું નથી ને તેને, પછી શાંતિથી કહેવાનું હોય જો ભાઈ પગથિયા જોઈ ન લાય. સમજ્યા? આમ બે પગથિયા કૂદક્યા ન મરાય એમ પછી કહેવાય. એ વખતે પાટું ન મરાય. સમજ્યા? એમાં જીવ તો બિચારો પડેલો છે.
એને પાટું મારવાનો સ્વભાવ પ્રભુનો નથી, ભગવાનનો નથી, સત્પુરુષનો નથી. મૂકતો. અને એટલે મહારાજ કહે છે નહીં, એને અનાજ આપો, મારે દળાવવું છે એની પાસે. મૂકતો. આ જ કૃપા. શું કરવા? તનની સેવા લેવી છે પ્રભુને. હો, તનની સેવા લેવી છે. કંઈક તનની સેવા. તનની એટલે તારા શરીરથી કંઈક તું સેવા કર. પ્રભુ શરત કરે છે 2 કે હું તને અનાજ આપું, પણ 2 શરત. 1 નહીં, 2 શરત. શું? 1, તારે જાતે દળવાનું. તો પૈસાથી બીજાની જોડે દળાઈ લે ને, એ ન ચાલે. તારે જાતે દળવાનું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટી વિશિષ્ટતા છે. આપણા સંપ્રદાયની અંદર શું? તનની સેવાનું મહત્વ શ્રીજી મહારાજે ખૂબ બતાવ્યું છે કે જેનાથી નિર્માનીપણું આવે, જેનાથી દાસપણું આવે. તનની સેવા કરતા સાંભળજો, કોઈ લાખો રૂપિયાની સેવા કરે અને એના કરતાં જમનારાની 2 દિશો ઉટકી નાખે ને તો લાખોની સેવા કરતાં એ અધિક છે. કારણ કે એ તનની સેવા છે, એનાથી નિર્માનીપણું આવે. અને સ્વામિનારાયણ ભગવાને એમના સંતોએ એટલે જાતે સેવા કરી છે. શ્રીજી મહારાજે સ્વયં દળના દળ્યા છે ને ખૈણા ખાંડ્યા છે. સમજ્યા? ખાયણીઓમાં ખાંડ્યું છે. સ્વામિનારાયણ ભગવાને છાણ થાપ્યા, છાણ મેળવ્યા છે ને છાણા થાપ્યા છે. માથે પાણી લઈને દેગડા ભરીને પાણી ભર્યા છે. શ્રીજી મહારાજે એના સંતોએ સેવા કરી છે. અને આજે પણ આ સમયા ઉત્સવ થઈ રહ્યા છે. એનું કારણ શું છે? અહીંયા તનની સેવા થઈ રહી છે ને નીચે એટલે. અને આવી સેવા કરવી. મૂકતો. મંદિર વાળવું, ચોક વાળવા, સંતોના ધોતિયા ધોવા, આ બધી સેવા છે ને બહુ મોટી સેવા છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો નીચી સેવા મળે ક્યાંથી? મૂકતો. એક હરિભગત આવેલો, 5-7 વર્ષ પહેલાની વાત છે. વાસના. તે એને કોડ નીકળેલા, આખા શરીરે કોડ નીકળેલા. કોડ એટલે સમજો છો ને? વ્હાઇટ ડોટ્સ, સફેદ ડાઘ શરીર શરૂ થયેલા. એટલે અહીંથી થોડું શરૂ થઈ ગયેલું. બાપજી અહીં ગળાઈને રડવા માંડ્યો. તે સત્સંગી નહોતો, પણ કોકે કીધું કે મોટા સંત છે ને, બાપજીને અમે બેઠા હતા નીચે ને, આ એકદમ પોક મૂકી. બાપજી કહે ક્યાં રહે તું? કોણ છો? શું કરે છે? ત્યાં કે ભાઈ સાહેબ શરીરે કોડ નીકળ્યા છે, દુઃખી માણસ છું. ક્યાં રહે છે? પૈસા વાસનામાં જ રહું છું. મંદિર આવે છે? બાપજી આજે જ આવ્યો. કે મને કોકે કીધું તું કે બહુ મોટા સંત છે, હું તો આવ્યો. બાપજી કે મોટા પુરુષ જોજો શું કહે છે. બાપજી કે રોજ આવજે અને રોજ આવીને મંદિર વાળજે. મંદિર વાળીને જે કચરો ભેગો થાય એ કચરો ન સમજીશ, એ ચરણ રજ છે એમ સમજજે. અને ઘેર પડીકું વાળીને લઈ જજે. સવાર બપોર સાંજ એ ચરણ રજ તારે જ્યાં જ્યાં કોડ નીકળ્યા હોય ને ત્યાં ચોપડજે. જા સ્વામિનારાયણ કરતો કરજે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજે દાડે મેં જોયું છે, બીજે દિવસે એને શરૂ કર્યું. સાવરણી લઈને આવ્યો અને પેલું વાળતો જાય. એના સ્વાર્થી આવતો હતો, પરંતુ એ વળાતું હતું. એના કર્મ વળાતા હતા. સાંભળજો, આ કચરો નહોતો વળાતો. એના કરેલા કર્મનો જે બદલો મળી રહ્યો હતો ને, એ કર્મ વળાતા હતા. અને રોજ લઈ જાય ઘેર પેલી ચરણ રજ આમ ચોપડે અને એના કોડ 3 મહિનાની અંદર. આજે તમે જો, તમે જેવા શરીર છે એવું એનું શરીર છે. મૂકતો સત્સંગી થઈ ગયો. પરંતુ આ સેવા, તનની સેવા, મહારાજને ધનની સેવા કરતા તનની સેવા કરનારો બહુ વાલો છે, બહુ પ્રિય છે. ત્યાં પછી દેહ રખા ન થવું, ત્યાં પોતાની માન મોટપ ન રાખવી ભગવાનને સંતોની આગળ. સમજ્યા? મોટા મોટા સંતો આજે બાપજી જેવા પુરુષ સ્વયં પોતે શાક સુધારતા હોય, આજે પણ આમ અનાજ લઈને હાથમાં થાળી લઈને બેસી જાય વીણવા, કાંકરા વીણવા. મૂકતો. ભગવાનની સેવા ક્યાંથી? કોઈ મોટપ ના જોઈએ ભગવાનને સંતની આગળ. મોટપ કેવી? સમજ્યા? અહીં તો આપણે સૌના દાસ છીએ. આ શ્રીજી મહારાજને તનની સેવા જોતી હતી એટલે વેશ્યાબાઈને કહ્યું કે તારી જાતે દળવાનું. આ વાત મૂકતો. તારી જાતે દળવાનું. બીજી વાત, જા તું દળીશ એટલે તું દળતી જઈશ અને તારા કર્મ દળાતા જશે. તારા કરેલા કર્મ દળાતા જશે. કહું નહીં, કહું તો દળાશે જ, પરંતુ તારા કરેલા કર્મો દળાશે. અને એક વાત યાદ રાખજે, બીજું એક નિયમ લઈ લે. આજથી બીજું તને હું સૂચન કરું છું, હવે પછી એ ધંધો બંધ કરજે. આજ સુધીનું તો તારું માફ, પણ હવે ન કરતી. સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને તનની સેવા આપી. મહારાજની સેવા કરો, કંઈક તનની સેવા કરો, પ્રભુને અર્થે સેવામાં વાપરો. અને એનું નામ તન અર્પણ કર્યું. બીજું કીધું મન અર્પણ કરતા શીખો.
ભગવાનને, સત્પુરુષને મન અર્પણ કરો. મન એટલે પોતાનું ધાર્યું મૂકીને ભગવાનને, સંતનું ગમતું કરવું, એનું નામ મન અર્પણ કર્યું કહેવાય. મુક્તો આપણે આપણું ધાર્યું ને આપણો ઠરાવને છોડી શકતા નથી. મેં કર્યું એ બરાબર, પંચ મારું પરમેશ્વરને ખીલી માળી ખસે નહીં. હવે ગુજરાતીમાં કહેવત છે ને તમારે કે પંચ મારું પરમેશ્વર, પંચ કે બધું બરાબર પણ મારી ખીલી નહીં ખાય. જોયું, આવા ઘણા હોય છે. સત્સંતોની આગળ, ભગવાનની આગળ કોઈ દિવસ મનનું ધાર્યું ન કરો, મનના ઠરાવ પ્રમાણે ન કરો. મુક્તો અને એનું નામ મન અર્પણ કર્યું કહેવાય. હે પ્રભુ, મારો ઠરાવ નહીં, તારો ઠરાવ. અમારું ગમતું નહીં, તમારું ગમતું. મુક્તો અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા. બસ આપના વચન મારા જીવનનો રાહ છે. આપની રુચિમાં જીવી જાઓ. સ્વરસપુર મંદિરની અંદર આપણા સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી, ઈશ્વર બાપા બિરાજતા હતા. અને કોઈએ આવીને કહ્યું કે સ્વામી આજ મારી રસોઈ કરજો. સમજ્યા? આજ મારી રસોઈ બનાવજો. કોઈની ન હોય તો સંતોની રસોઈ, ઠાકોરજીના થાળ મારા તરફથી કરજો, જે ખર્ચો થાય હું આપી દઈશ. સ્વામી કે કંઈ વાંધો નહીં. થોડી વાર થઈ, બેઠા હતા ને ઘરી ભગત આવ્યા. સ્વામી આજે મારી રસોઈ કરવી પડશે. શું કહે છે? મારી રસોઈ કરવી પડશે. સ્વામી કે કાલે રાખીએ. ના સ્વામી, કાલ જેમ બીજાની કરજો, આજ તો મારી જ કરવી પડશે. સ્વામી પણ આજે આવી ગઈ છે. સ્વામી કે આજ બીજાની રસોઈ આવી ગઈ છે, તમે થોડા મોડા પડ્યા. સ્વામી ગમે એમ કરો, મારી રસોઈ લેવી જ પડશે, લેવી જ પડશે. સ્વામી તરત શું કહે છે સાંભળજો. પેલા હરિભગતને ઉદ્દેશીને કહે છે, રસોઈ કરશું આમની, આજે રસોઈ કરશું આમની અને ફળ આપશું તમને. શું કહે છે? રસોઈ આમની અને રાજીપો એમને, રાજીપો તમને. વાંધો નથી ને? સ્વામી મારી કરો તોય ભલે, ના કરો તોય ભલે, મને ફળ મળી ગયું. રાજી કરવા છે, બસ રાજી કરવા છે મારે તો. સ્વામી મારી કરો તોય ભલે અને ન કરો તોય ભલે. હવે રસોઈ બોલ્યા નહીં અને રાજીપો બોલ્યો, કમાઈ ગયો બોલ્યો. હવે આ કેવો શોર્ટકટ કહેવાય. આવો ધંધો આપણે કરીએ તો. પરંતુ નથી મૂકી શકતા. સમય આવે ને ત્યારે ના ના, મારું જ ધાર્યું કરવાનું, મારું જ, હું કહું એમ જ કરવાનું, આ જ બરાબર છે. મુક્તો મન મૂકી સત્સંગમાં ના ચાલે, બિલકુલ ના ચાલે. આ સત્સંગમાં આવ્યા છો, જો નફો ખૂબ કમાવો હોય અને રાજીપાનો નફો ખૂબ કમાવો હોય તો મુક્તો ટૂંકામાં મોટો નફો મળી જાય. બસ ભલે દયાળુ, આપ કહો એમ કરતાં શીખવું, આપ રાજી થાવ એમ. એના જેવો કોઈ રાજીપાનો માર્ગ છે. આનું નામ મન અર્પણ કર્યું કહેવાય. અને ત્રીજું, ધન અર્પણ કરો. મુક્તો આપણે જે મારું 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 કરીએ છીએ, મારું નથી પ્રભુ, તારું છે. તારું આપેલું તને હું નિમિત્ત થઉં છું. બાકી હું આપું છું એ વાત જ ખોટી છે. હું નિમિત્ત થઉં છું. અને મહારાજ અને મોટા એક નાનકડી પાઇપ પણ લઈને ગ્રહણ કરીને શું કરાવે છે, શું કરે છે, એમની પાછળનો હેતુ શું છે? મુક્તો એમને શું કસર છે, શું ખોટ છે, શું એમને પડી છે, કોના માટે કરે છે આ બધું, શું કરવાનું એમને, શું જરૂર છે સંતોને? પણ મહારાજ અને મોટાનો સંકલ્પ છે. મહારાજ કે અમારે અર્થે કંઈક પણ અર્પણ કરશે તો એનું મારે. શ્રીજી મહારાજ વડતાલમાં સમયો કર્યો, બનેલો પ્રસંગ છે. અને રસ્તામાં બોરિયાવી ગામ આવે. બોરિયાવી ચરોતરમાં આવે છે, જતાં રોડ ઉપર નડિયાદની આ બાજુ બોરિયાવી ગામ. બોરિયાવી ગામના ડાયા પટેલ હતા. પોતે તમાકુનો બહુ મોટો વેપાર અને સત્સંગી હતા. ચરોતરની અંદર તમાકુનો પાક મોટો એટલે તમાકુનો વેપાર કરે, ખળા રાખે અને એમનો વેપાર. એમને વડતાલ જવું હતું સમયામાં, પણ એટલી બધી સિઝન જઈ શક્યા નહીં. છેલ્લે દાડે ગામના ઝાંપામાં આવીને ઊભા. કોઈ સંઘ જતો હોય તો થોડીક સેવા મોકલી આપું, સમયોત્કાલ પૂરો થઈ જશે, મારે તો ન જવાનું. એટલે એમણે 10 રૂપિયા, એક જમાનામાં રાણી છાપ રૂપિયા, 10 રૂપિયા એક સંઘ નીકળ્યો વડતાલ જતો. તો ક્યાં જાઓ છો? તો કે વડતાલ. એક શેઠ જેવા ભાઈ હતા. તો કહ્યું, શેઠ આટલું કામ ના કરો, બોરિયાવીનો ડાયો પટેલ છું અને એ તમાકુનો વેપારી છું, મારે અવાય એવું નથી, પણ આ 10 રૂપિયા તમે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મૂકી દેજો ને. તો કે સ્વામિનારાયણ ભગવાનને કહું કે હમણાં આપ્યા છે એવું કહું? તો કે ના 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 ના, મારે કહેવાની કંઈ જરૂર નથી. શ્રીજી મહારાજ પૂછે કે કોણે આપ્યા તો કહેજો, બાકી મારે કહેવાની જરૂર નથી. મારે તો શ્રીજી મહારાજના ચરણમાં પહોંચી જાય એટલે બસ. 10 રૂપિયા મોકલ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા કહીને બેઠા છે. પેલા 10 રૂપિયા લાવીને બાજુમાં થાળ હતો, થાળીમાં મૂક્યા. શ્રીજી મહારાજ જોઈ રહ્યા એટલે તરત. એ જમાનામાં 10 રૂપિયાનું દાન એટલે સમજ્યા, સ્પેશિયલ કેસમાં કહેવાય. સમજ્યા, આ સ્પેશિયલ કેસમાં કહેવાય. એટલે મહારાજે કહ્યું, કોણે મોકલ્યા, કોની સેવા છે? ડાયા પટેલ છે બોરિયાવીના, ને એમણે મોકલ્યા છે. શ્રીજી મહારાજ રૂમાલ, મુખારવિંદા પર રૂમાલ રાખી અને મહારાજ હસવા માંડ્યા.
આમ હસ્યા મરક હસતા જ જાય. મુક્તાનંદ સ્વામી સામે બેઠેલા જોઈ રહેલા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ કેમ આટલું બધું રાજી થયા અને કેમ મુખારવિંદ ઉપર રૂમાલ રાખીને આપ હસી રહ્યા છો? મહારાજ કે ફાવી ગયો, ડાયો પટેલ ફાવી ગયો, આજે ડાયો બન્યો કહેવાય. મહારાજ કે આજે ડાયો થઈ ગયો. એ કેમ? મહારાજ કે એને સમય આવશે 3 વર્ષ પછી અમારે આ 10ના 10,000 કરીને આપવા પડશે. શું કહે છે? 10ના બદલે 10,000 કરીને આપવા પડશે. આટલું મહારાજે રાખીને વાત અધ્યાહાર રાખી. આ વાત પતી ગઈ. સાંભળજો, આ બાજુ ડાયા પટેલને પહેલે વર્ષે ધંધામાં નુકસાની આવી, ભયંકર નુકસાન. બીજે વર્ષે એથી મોટું નુકસાન, ત્રીજે વર્ષે એથી મોટું નુકસાન. પાર્ટી સાફ થઈ ગઈ. મકાનો વેચાઈ ગયા, ખળા વેચાઈ ગયા, ખેતરો વેચાઈ ગયા, વાડીઓ વેચાઈ ગઈ. એવી ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ, માથે દેવું થઈ ગયું. એ જમાનામાં 5-7 હજાર રૂપિયાનું દેવું થઈ ગયું. એ જમાનામાં 5-7 હજાર એટલે અત્યારે તો કેટલા થાય? 5-50 લાખ કહેવાય. એટલું મોટું દેવું થઈ ગયું. મકાનો બધા વેચાઈ ગયા અને શરીરે કોડ નીકળ્યા. આ 2 વસ્તુ થઈ. ડાયા પટેલ હિંમત હારી ગયા. રાત્રે આત્મહત્યા કરવા માટે કે કૂવામાં પડું ને આત્મહત્યા કરી લઉં. કૂવામાં આત્મહત્યા કરવા માટે, કૂવો ઓવાડો કરવા માટે નીકળ્યા છે. અંધારી રાત છે, સાંભળજો. અને સામે સ્વામિનારાયણ ભગવાન એ રાતમાં વાણિયાનું રૂપ લઈ અને સાથે 5 હાથ મજૂરોને મોટા પોટલા ઉપાડેલા, અહીંયા આવડા અને પોટલા લઈને હાલ્યા આવે. એને અંધારામાં ભગવાન મળ્યા પેલો વાણિયાના રૂપે અને પૂછ્યું આવીને કે ભાઈ બોરિયાવી ગામ ક્યાં? તો કે આ રહ્યું જ ગામના ઝાંપામાં. હો, બોરિયાવી ગામ ક્યાં? તો કે આ રહ્યું જ ડાયા પટેલનું કામ છે. ડાયા પટેલ ક્યાં રહે છે? તો કે અમારા ગામમાં ડાયા પટેલ 3 છે. 3 ડાયા પટેલ છે. કયા ડાયા પટેલનું કામ છે? તો કે ડાયા બેચર. ઓ, ડાયો બેચર તો હું જ, સમજ્યા? મારું કામ છે. કોણ છો તમે? તો કે તમે બેચર બાપાના દીકરા ડાયા ભી તમે? હા, એ જ. ગામમાં બીજો કોઈ ડાયો બેચર નથી ને? થાય કે ગામમાં ડાયો બેચર તો હું એક જ છું, સમજ્યા? તો સાંભળો, ત્યારે અમે અહીં આણંદમાં અમારી પેઢી છે. આણંદમાં અમારી મોટી પેઢી ચાલે છે અને તમારા બાપુજીએ આજથી વર્ષો પહેલાં મારા ત્યાં પૈસા મૂક્યા હતા, થાપણ મૂકી હતી. અમારી પેઢી હવે બંધ કરવાની છે. એટલે એનું વ્યાજનું વ્યાજ કહીને 10,000 રૂપિયા અમે તમને ખાતું ચૂકતે કરવા માટે આવીએ છીએ. જોયું? 10,000 રૂપિયા છે. એ વખતે કેવા ગળ્યા લાગે? તમને પૂછું, એ વખતે 10,000 કેવા ગળ્યા લાગે? અને આ 10,000 રૂપિયા લઈને આવ્યા કે પ્રભુ જોઈ રહ્યા શેઠ ઘેર તો ના, હવે તમે મળી ગયા, તમને માણસ મોકલું છું, ઘેર આવીને ઉતારી જાય. શરીર ઉપર શું થયું છે? પ્રભુ પૂછે છે, શરીર ઉપર શું થયું છે? કોડ નીકળ્યા છે. ખિસ્સામાંથી લીમડાના પાંદડા કાઢ્યા, લીમડાનું ડાળખી કાઢી, પાંદડા હોરીને આપ્યા. લ્યો, ઘેર લઈ જઈ એને આમ બરાબર ચોળી, એનો રસ કાઢજો અને શરીર ઉપર ચોપડજો, તમારા કોડ મટી જશે. તમે કોઈ ધંધો ના કરતા, ઘેર જઈને આવો. એ તો પ્રભુની કૃપા અંદર ભળી હતી ભાઈ. અને મહાપ્રભુએ પોતે લીમડાના પાંદડા લઈ જઈ અને ઘેર લઈ જઈને આમ જ્યાં ચોપડ્યા, પેલા પટેલે, ડાયા પટેલે નુકસાની વળી ગઈ, પાછો ધંધો ચાલુ થયો અને કોડ પણ મટ્યા. ત્યારે વડતાલ દર્શન કરવા આવ્યા. મહારાજ ત્યાં મરક હસ્યા. ડાયા ભગત, રાત્રે 2 દાડા પહેલાં કોઈ મળ્યું હતું? તો કે હા. કોણ હતું? એક વાણિયો આવ્યો તો, મારા બાપનો શેઠ હતો. કેવો? એ તારા બાપનો શેઠ નહોતો, તારો શેઠ હતો. કેવો? તારો શેઠ હતો, અમે હતા. પ્રભુ 10 રૂપિયા આપવાની શી જરૂર? એ પ્રભુને ઘેર ખોટ નથી. એ 10ના 10,000 કરીને સમય આવ્યો ને ત્યારે પ્રભુએ સામે વળતર વાળી આપ્યું. અને એટલે કહ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. આ ભગવાનનું વ્યાજ આટલું 3 વર્ષમાં 1000 ગણું કોણ આપે? કઈ બેંક આપે? કહો જોઈએ. આ બેંક. અને એટલે કીધું છે કે સામે વાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સમજ્યા? મુક્તો આ ભગવાન સ્વામિનારાયણ અભયદાન આપવા માટે પોતાના ભક્તનું તન, મન અને ધન જે કંઈ અર્પણ કરે એને મહારાજ આલોક અને પરલોકમાં સુખીઓ કરવાને માટે પધાર્યા છે. મુક્તો આજના પ્રસંગે પણ હું કંઈક કરું છું એ ભાવ ભૂલીને બસ, હે પ્રભુ, હું નિમિત્ત માત્ર છું, તારી સેવા તને કરું છું, કરનારો પણ તું છે ને લેનારો પણ તું છે, એવી પ્રાર્થના સાથે મુક્તો આ સેવામાં જોડાજો એવી સર્વેને વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.